લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ દર્ભાવતી યુવકો રમતગમતમાં આગળ વધે તે હેતુ સાથે ડભોઈના જ યુવકો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા આવ્યા છે. ત્યારે ડભોઈમાં પ્રથમ વખત ઓક્શનથી ટીમો બનાવતી દર્ભાવતી પ્રીમિયર લીગનો આજથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આયોજકો સાથે વિવિધ ટીમોમાં સભ્યો તેમજ પાલિકા પ્રમુખ હાજર રહ્યા હતા. રમશે દર્ભાવતી જીતશે દર્ભાવતીના સૂત્ર સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા યુવાનો રમતગમતમાં અગ્રેસર રહી સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રહે સાથે યુવાનોમાં એકતા જળવાઈ રહે તેના હેતુ સાથે સફળ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજતા આવ્યા છે. ત્યારે આજે ડભોઈ દર્ભાવતી પ્રીમિયર લીગનું રિબિન કાપી ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ યુવાનોને એક બની એકતાનું પ્રતીક આપવાનો સંદેશ આપ્યો હતો. ડભોઈ દર્ભાવતી પ્રીમિયર લીગનું આગેવાનો યુવકો આકાશ પંડ્યા, હાર્દિક ચૌહાણ, હેમંત પરમાર, કલ્પેશ તડવી મેટ્રો, સમર્થ ગોલપ તેમજ પાર્થ કંસારા દ્વારા આયોજન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત 10 ટીમોનું એક્શન રાખી ટીમોની નિયુક્તિ બાદ આજથી પ્રીમિયર લીગનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વડોદરા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધુર્મિલ શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, પાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, તેજલબેન સોની, અમિત સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ તમામ ટીમોને શુભેચ્છા પાઠવી હતી. નગરીમાં આજથી દર્ભાવતી પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. એની આજે શુભ શરૂઆત છે. આ વખતે ડ્રોથી ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે. દરેક ટીમમાં તમામ જ્ઞાતિના યુવાનો ટીમ સ્પિરિટથી રમી રહ્યા છે. 10 જેટલી ટીમો છે અને 10 ટીમો ભેગા થઈને એમાં દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના યુવાનો લગભગ 160 જેટલા યુવાનો પાર્ટ લઈ રહ્યા છે. અત્યાર સુધી જ્ઞાતિ વાઇઝ ટીમો રમતી હતી, એને બદલે હવે દર્ભાવતીનું વાતાવરણ બદલાયું છે. હિન્દુ, મુસ્લિમ ને અન્ય જ્ઞાતિના યુવાનો ભેગા થઈને ટીમ સ્પિરિટથી રમતા હોય છે. હું આ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ જ રીતનો ભાઈચારો દર્ભાવતી નગરીમાં વર્ષો વર્ષ રહે અને એક ટીમ સ્પિરિટથી અહીંયા આગળ રમત રમાય અને જે જીતે છે એને પણ અભિનંદન અને જે હારતું હોય છે એ કંઈક શીખીને જાય છે કે જે ભવિષ્યમાં જ્યારે રમવા જાય ત્યારે જે ભૂલો કરેલી હોય સુધારીને જાય. જિંદગી પણ એવી જ છે. જિંદગીમાં પણ આપણે જે ભૂલો કરતા હોય એ ભવિષ્યમાં સુધારવાની હોય છે. ત્યારે જિંદગી સ્મૂથ થતી હોય છે. ત્યારે ક્રિકેટમાંથી પ્રેરણા લઈને દર્ભાવતી નગરી ભવિષ્યમાં એક મજબૂત સંગઠન સાથે આગળ વધે અને દર્ભાવતીના જે વિકાસમાં તમામ યુવાનોનો સહયોગ મળે એવી અપેક્ષા રાખું છું. અને દર્ભાવતી પ્રીમિયર લીગની જે આયોજક ટીમ છે, અમારા આકાશભાઈ પંડ્યા હોય, હાર્દિક ચૌહાણ હોય અને એમની જે ટીમ છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે જ જે સ્પોન્સર કરનારા છે તમામને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.